આપણે કોઈ વસ્તુ પર સંશોધન કરી રહ્યા છીએ તો આપણે મૂળભૂત જ નોલેજ વિના પ્રયાસ કરવો ખૂબ મુશ્કેલ હશે, કારણ કે આપણી પાસે તે શીખવા માટે માર્ગદર્શિકા છે. જો તમે તેમાં સંપૂર્ણ રીતે પસાર થવા માંગતા હો તો તમે તેને વર્ષો સુધી લેશો. તમે દરેક વસ્તુમાં ડીપ ડાઉનપૂર્વક જાઓ છો અને તેના વિશેના મૂળભૂત જ નોલેજના અને ઘોંઘાટ શીખવા માટે તે ખૂબ જ લાંબો દિવસ છે. આવી જ પરિસ્થિતિ તમને આધ્યાત્મિકતા અને સાચા ભગવાન કોણ છે તે વિશે શીખશે. જ્યારે તમે તે બધા આધ્યાત્મિક પુસ્તકો, આધ્યાત્મિક વ્યવહાર વાંચો છો, ત્યારે તમે જાણી શકતા નથી કે સાચા ભગવાન કોણ છે. દરેક વ્યક્તિ ભગવાન વિશે જાણવા માટે વિવિધ પ્રકારની ઉપાસના કહી રહ્યો છે. દરેક વ્યક્તિ આધ્યાત્મિકતા વિશે કહ્યું હતું તે વિચારો સાંભળીને આપણે ખૂબ મૂંઝવણમાં હોત. કારણ કે વિશ્વમાં વિવિધ ધર્મો દેખાયા છે, પરંતુ અમે તે બધા વિચારોનું નિરીક્ષણ કર્યું છે કે આ ધર્મો આજ સુધી પ્રેક્ટિસ કરે છે. પરંતુ આ ધર્મોની પ્રેક્ટિસ કરવાથી વિશ્વમાં કોઈ શાંતિ નથી. જો તમને વિશ્વમાં શાંતિ જોઈએ છે તો તમારે સમરસા શુદ્ધતા સનમર્ગ સત્ય સંઘને જાણવું જ જોઈએ. તેનો અર્થ છે બેકવર્ડ સાર્વત્રિક સ્વહોડમાં પ્યોર ટ્રુથ ફોર સોસાયટી. આ ચેનલ પર વિડીયોઝ ચાલુ રાખવાનું ચૂકશો નહીં, તે જાણવા માટે કે વાસ્તવિક ભગવાન કોણ છે. ભગવાન કોણ છે જેની તમારે પૂજા કરવી જોઈએ, તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો.